નાના નાના બાળ દોસ્તો નમસ્તે. વાર્તાનું નામ છે સંગ તેવો રંગ. એક પહાડી પ્રદેશમાં ઘટાદાર વૃક્ષનું ઝુંડ હતું. એમાંના એક વૃક્ષ ઉપર પોપટ અને પોપટીનું જોડું માળો બાંધીને રહેતું હતું. એક દિવસ પોપટીએ 2 બચ્ચાને જન્મ આપ્યો. પોપટ અને પોપટી આ નાના બચ્ચાની ખૂબ જ સંભાળ રાખતા. એક દિવસ પોપટ અને પોપટી બચ્ચા માટે ચારો લેવા બહાર ગયા હતા. એવામાં એક શિકારી ત્યાં આવી ચડ્યો. તેણે ઝાડ પર ચડી પેલા બંને બચ્ચાને પકડી લીધા. શિકારી બચ્ચાને લઈને જઈ રહ્યો હતો. એવામાં માર્ગમાં તેને એક સાધુ મળ્યા. સાધુને આ બચ્ચાની દયા આવી ગઈ. તેણે પેલા શિકારીને પૂછ્યું, ભાઈ, હું બંને બચ્ચા ખરીદી લેવા માંગુ છું, એની કિંમત બોલ. શિકારીએ કહ્યું, હું એક જ બચ્ચાને વેચવા માંગુ છું, બીજાને મારી પાસે જ રાખીશ. છેવટે સાધુએ શિકારીના કહ્યા પ્રમાણે પૈસા આપીને પોપટના એક બચ્ચાને ખરીદી લીધું. સાધુએ એ બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. અહીં તેણે બચ્ચાને સારી રીતે ઉછેરીને મોટું કર્યું. તેને સારી રીતે બોલતા શીખવ્યું અને ભણાવી ગણાવીને તૈયાર કર્યું. શિકારી પેલા બીજા બચ્ચાને લઈ પોતાના ગામ ગયો. ત્યાં તેણે બચ્ચાને પાંજરામાં પૂર્યું. તેણે તેને પણ પોતાના કામ માટે ભણાવી ગણાવીને તૈયાર કર્યું. એક દિવસની વાત છે. એક રાજા વનમાં શિકારે નીકળેલો. તે રસ્તો ભૂલી એક ગામ પાસેથી પસાર થતો હતો. એ વખતે એક ઘર આગળ લટકતા પાંજરામાં રહેલો પોપટ એને જોઈને બોલવા લાગ્યો, અરે દોડો, આને પકડી લો, બાંધો, મારો, લૂંટી લો. રાજા પક્ષીઓની બોલી જાણતો હતો. પોપટના મુખેથી બોલાતા શબ્દો સાંભળતા જ તે ચેતી ગયો. શિકારીઓ એને પકડવા આવે તે પહેલા એણે ઘોડાને બીજા માર્ગે પૂરપાટ દોડાવી મૂક્યો. એ પછી રાજા ફરતો ફરતો એક આશ્રમમાં આવી પહોંચ્યો. તે તરસ્યો થયો હતો. અહીં પાણી મળશે એમ માની તે આશ્રમમાં દાખલ થયો. આશ્રમમાં એક વૃક્ષની ડાળીએ એક પાંજરું લટકતું હતું. એમાં એક પોપટ હતો. રાજાને આશ્રમમાં આવતો જોઈ એ બોલવા લાગ્યો, આવો રાજન, પધારો. તરસ્યા હો તો શીતળ જળ પીઓ, ભૂખ્યા હો તો સ્વાદિષ્ટ ફળ ખાઓ, થાક્યા હો તો વિશ્રામ કરો. પોપટનો અવાજ સાંભળીને એક સાધુ કુટીરમાંથી બહાર આવ્યા. તેમણે રાજાને આવકાર આપ્યો, બેસવા માટે આસન આપ્યું. તેમણે રાજા માટે શીતળ જળ અને ખાવા માટે સ્વાદિષ્ટ ફળો મંગાવ્યા. રાજા અને સાધુ થોડી વાર વાતો કરતા બેઠા. રાજાએ સાધુને પૂછ્યું, મહારાજ, મેં થોડા વખત પહેલાં એક ગામમાં આવો જ એક પોપટ જોયો હતો. તે મને જોતા જ આને મારો, પકડો, બાંધો, લૂંટી લો એવું બોલવા માંડ્યો હતો. જ્યારે આ પોપટ મને જોઈને આવો, પધારો, શીતળ જળ પીઓ, વિશ્રામ કરો એવા મીઠા શબ્દોથી આવકાર આપતો હતો. આનું શું કારણ હશે? આ એ જ સાધુ હતા જે પેલા શિકારી પાસેથી આ પોપટને ખરીદી લાવ્યા હતા. એથી એ બીજો પોપટ પેલા શિકારીનો જ હશે એમ સમજતા તેમને વાર ન લાગી. તે રાજાના મનનું સમાધાન કરતા બોલ્યા, રાજન, તમે પહેલાં જોયેલો પોપટ અને આ પોપટ બંને સગા ભાઈઓ જ છે. તેઓ એક જ માતા પિતાના સંતાનો છે. એથી શરીરના રૂપ, રંગ અને દેખાવમાં તો બંને સરખા જ છે. પરંતુ પેલા પોપટના ઉછેર અને ભણતર એક શિકારીને ત્યાં થયા છે, જ્યારે આ પોપટનો ઉછેર અને શિક્ષણ આશ્રમના વાતાવરણમાં એક સાધુને ત્યાં થયા છે. તેથી બંનેની વાણીમાં આવો તફાવત છે. રાજા થોડી વાર પછી સાધુને પ્રણામ કરી ઘોડા પર બેસી ચાલી નીકળ્યો. રસ્તે જતા તે આ બંને પોપટ વિશે વિચારતો હતો. સંગ તેવો રંગ તે આનું નામ.
આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. નાના દોસ્તો, તમને ગમ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.